હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એનો પાઠ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારીના સ્વ અધ્યયન પોથીના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તેમાં આપણો વિભાગીયનો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. એમાં આપણને પહેલું આપ્યું છે જોડકા જોડો. તો પહેલું છે કે ગરીબીની રેખાનો ખ્યાલ, તો તે થશે કે બ્યોડ ઓરે. વધુ ગરીબી ધરાવતું રાજ્ય તો તે થશે છત્તીસગઢ, અને ઓછી ગરીબી ધરાવતું રાજ્ય તો તે થશે ગોવા. એવી જ રીતે બીજું છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, તો તે થશે કુદરતી આફતો સામે રક્ષણ. ઇનામ યોજના તો ઓનલાઈન ઉત્પાદનોની સૂચિ. ગ્રામોદયથી ભારત ઉદય, તો તે થશે તારની વાડ માટે સહાય. સાંસદ આદર્શ ગ્રામ યોજના, તો તે થશે આદર્શ ગામની રચના. એના પછી પાંચમું છે કે દત્તોપંચ થેંગડી કારીગર, તો તે થશે કે બેંક લોનની સુવિધા. એના પછીનો હવે આપણો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં આપણને પહેલું છે કે બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે, તો આ વિધાન આપણું ખરું છે. ગરીબી ઉદ્ભવવાના કારણોમાં વૈકલ્પિક રોજગારીની તકોમાં વધારો છે, તો આ ખોટું છે. ધનિક ભારતમાં ગરીબો વસે છે, આ સાચું વિધાન છે. ગરીબીના માપનની 3 રીત છે, તો આ વિધાન ખોટું છે. ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો છે, તો આ સાચું છે. ગરીબીનું મુખ્ય કારણ રોજગારી છે, તો આ ખોટું છે. બેરોજગારી ઘટાડવા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ, આ વિધાન સાચું છે. શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ ગામડાઓમાં વધુ જોવા મળે છે, ખોટું. અને શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે સરકારે રોજગારીના ક્ષેત્રે નવા ક્ષેત્રો ખોલ્યા છે, તો આ વિધાન પણ આપણું સાચું થશે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો એમાં આપણી પહેલી ખાલી જગ્યા છે કે 2003માં સ્ત્રીઓનો બેરોજગારી દર 7.7% જોવા મળ્યો હતો. એના પછી બીજું છે કે ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે, તો તે સિક્કિમમાં છે. એના પછી ત્રીજું છે કે આપણા ગામોમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ. આ સૂત્ર ખાલી જગ્યા યોજના સાથે જોડાયેલું છે, તો તે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના સાથે જોડાયેલું છે. એના પછી ચોથું છે કે ગરીબી નિર્મૂલન કાર્યક્રમ એટલે કે યોજનાઓને મુખ્યત્વે ખાલી જગ્યા વિભાગમાં વહેંચી શકાય, તો તેને 5 વિભાગમાં વહેંચી શકાય. પાંચમું છે કે આયોજનમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે જે તે સરકાર મોટા પાયાના અને ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર એક જોગ આપ્યો છે. એના પછીનો હવે આપણો બીજો પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. જેમાં આપણું પહેલું છે કે વિકસિત દેશોમાં ખાલી જગ્યાનો ખ્યાલ પ્રચલિત છે, ઓપ્શન બી સાપેક્ષ ગરીબીનો ખ્યાલ. એના પછી બીજું છે કે ગામડાઓને મુખ્ય સડક માર્ગેથી હાઈવે સાથે કઈ યોજના અન્વયે જોડવામાં આવે છે, ઓપ્શન એ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. ત્રીજું છે પુખ્ત વયના કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ કઈ યોજનાનો છે, ઓપ્શન એ મનરેગા. એના પછી ચોથું છે કે ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને રાહત દરે અનાજ કઈ યોજના હેઠળ અપાય છે, ઓપ્શન સી મા અન્નપૂર્ણા. પાંચમું છે બેરોજગારના ચાવી રૂપમાં કયા સ્વરૂપનો સમાવેશ થતો નથી, ઓપ્શન બી જાતિગત બેરોજગારી. એના પછીનો હવે આપણો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં કાં તો વાક્યમાં જવાબ આપો. તો પહેલો પ્રશ્ન છે કે સાપેક્ષ ગરીબી કોને કહેવાય. તો સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ. બીજો પ્રશ્ન છે કે વ્યાપક કે દારૂણ ગરીબી એટલે શું. તો સમાજના મોટાભાગના લોકોને ગરીબીમાં જીવતા હોય તેવી પરિસ્થિતિ એટલે કે વ્યાપક ગરીબી અને જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી ન પડી શકાય એવી સ્થિતિ એટલે કે દારૂણ ગરીબી. એના પછી છે કે ગરીબી એ કેવો ખ્યાલ છે. તો ગરીબી એ એવો ખ્યાલ છે કે જેમાં વ્યક્તિ પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકતો નથી. એના પછી ચોથું છે કે મનરેગાનું પૂરું નામ લખો. તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ. એના પછી પાંચમું છે કે ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ગરીબી જોવા મળે છે. તો ભારતના છત્તીસગઢ રાજ્યમાં સૌથી વધુ ગરીબી જોવા મળે છે. એના પછીનો આપણો વિભાગ બીનો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના આશરે 15 થી 35 લીટીમાં જવાબ આપો. તો પહેલો પ્રશ્ન છે કે વિશ્વ શ્રમ બજાર કોને કહેવાય. તો
જવાબ થશે કે વિશ્વના દેશો પોતાના શ્રમિકો એટલે કે મજૂરોની પરસ્પર આપલે કરે તેને વિશ્વ શ્રમ બજાર કહેવાય. એના પછીનો બીજો છે કે ધોરણ 12 પાસ કરેલ વ્યક્તિને તેને નોકરીની માહિતીની જરૂર છે. હાલ તે બેરોજગાર છે, પરંતુ તેઓ શિક્ષિત બેરોજગારી હાલ દૂર કરવા કઈ કચેરીમાં પોતાનું નામ નોંધાવી શકે? તો ધોરણ 12 પાસ કરેલ વ્યક્તિને તેને નોકરીની માહિતીની જરૂર છે અને હાલ તે બેરોજગાર છે, પરંતુ તેઓ શિક્ષિત બેરોજગારી દૂર કરવા માટે પોતાનું નામ રોજગારી કચેરીમાં નોંધાવી શકે. એના પછી ત્રીજું છે કે ગરીબી માપનની 2 રીતોના નામ જણાવો. તો તેની 2 રીતો થશે. પહેલું કે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલા ખર્ચનો આધારે, અને બીજું કુટુંબ દ્વારા મેળવાયેલા કુલ આવકના આધારે. એના પછીનો ચોથો પ્રશ્ન છે કે ગરીબી કોણે કહેવાય? તો સમાજનો મોટા વર્ગ એ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી પરિસ્થિતિને વ્યાપક કે દરુણ ગરીબી કહેવાય અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ પણ ગણવામાં આવે. એના પછી પાંચમું છે કે નિરપેક્ષ ગરીબી એટલે શું? તો નિરપેક્ષ રીતે ગરીબ હોવું એટલે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોવું, તે એને નિરપેક્ષ ગરીબી કહેવાય. એના પછીનો વિભાગ C નો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. જેમાં આપણને પહેલું આપ્યું છે કે ગ્રામોદયથી ભારત ઉદય યોજના વિશે લખો. તો ગ્રામોદયથી ભારત ઉદય આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતા તમામ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામનો મુખ્ય હેતુ રોજગારીની તકોનું સર્જન કરીને ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે. આ યોજનાઓના કામોમાં ગરીબોને ન્યૂનતમ વેતન આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરતા તારની વાડ બાંધવા, આર્થિક સહાય, અછત કે દુષ્કાળના સમયે પશુધનને બચાવવા માટે ઘાસ ઉત્પાદન તથા પશુ શેલ્ટર એટલે કે આશ્રય સ્થાન બાંધવા માટે સહાય, આધુનિક ટેકનોલોજીની વરસાદની આગાહી, જમીનનું સર્વે કરીને તેનો રેકોર્ડ રાખવાની જોગવાઈ, ખેતીના યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી, મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી વગેરેનો સમાવેશ થાય છે. એના પછીનો બીજો પ્રશ્ન છે કે માં અન્નપૂર્ણા યોજના વિશે નોંધ લખો. તો માં અન્નપૂર્ણા યોજના આ યોજના હેઠળ રાજ્યના અંત્યોદય કુટુંબોને તેમના ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ એ મફત આપવામાં આવે છે. આ યોજના મુજબ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવે દુકાન દ્વારા પ્રતિમાસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, ચોખા 3 કિલો પ્રતિ કિલોગ્રામ અને જાડું અનાજ 1 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે આપવામાં આવે છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે બેરોજગારી એટલે શું? બેરોજગારીમાં કોનો સમાવેશ થતો નથી? તો બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની તત્પરતા એટલે કે ઈચ્છા, યોગ્ય લાયકાત અને શક્તિ ધરાવતા લોકોને કામ શોધવા છતાં કામ મળતું ન હોય એવી ફરજિયાત સ્થિતિ. જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન દર કરતાં વધુ વેતન માંગે, જેઓનો 15 થી 60 વર્ષ વચ્ચેના વયજૂથમાં સમાવેશ થતો ન હોય, જેઓ અપંગ, અશક્ત, રોગિષ્ટ, વૃદ્ધ, આળસુ અને ગૃહિણી હોય, તેમજ જેઓ કામ કરવા અશક્તિમાન હોય અને શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ ન ધરાવતા હોય, તેમનો બેરોજગારીની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી. એના પછીનો વિભાગ D છે. એનો પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. જેમાં પહેલું છે કે બેરોજગારી ઘટાડવાના ઉપાયો જણાવો. તો પહેલું થશે કે ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10% જેટલો ઊંચો રાખીને તેના લક્ષ્યને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ. આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હુનર ઉદ્યોગો વગેરેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ. ગ્રામીણ ક્ષેત્ર ઓછા મૂડીરોકાણ વડે વધારે લોકોને રોજગારી આપી શકાય છે એવી ખેતી વિષયક પ્રવૃત્તિઓ અને યોજનાઓનો મહત્તમ અમલ કરવો જોઈએ. જેમ કે કૃષિ ક્ષેત્રે 1 થી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવવી જોઈએ. નવી જમીન ખેડાણ હેઠળ લાવવી, દરેક ખેતરને પાણી અને વીજળી પૂરા પાડવા, નાની મોટી સિંચાઈ યોજનાઓ બનાવીને સડકોનું નિર્માણ કરવું જોઈએ. પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉછેર, મરઘા બતકા ઉછેર, વનીકરણ વગેરેની પ્રવૃત્તિઓને વિકસાવવી જોઈએ. બાગાયતી અને શાકભાજી તથા ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ.
ગ્રામીણ ક્ષેત્રે લોકોનો તંદુરસ્ત વિકાસ સાધવા તેમને પૌષ્ટિક આહાર, પીવા માટે ચોખ્ખું પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, રસ્તાઓ વગેરે પૂરા પાડવા અને તેમને બેંક, વીમો, ઇન્ટરનેટ, સંદેશ વ્યવહાર, વાહન વ્યવહાર વગેરેની સવલતો પૂરી પાડવી જોઈએ, જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારો લાવી શકાય. શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા, તેમનામાં કૌશલ્યતાનો વિકાસ કરવો અને તેમને શિક્ષણ અને અનુરૂપ રોજગારી પૂરી પાડવી જોઈએ. તો આપણે આ પ્રમાણેના ઉપાયો કરી શકીએ છીએ. તો અહીં આ આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.